વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનરને પૂર્વ વિપક્ષી નેતા દ્વારા શુભેચ્છા મુલાકાત લઈ વડોદરાના કેટલાક સળગતા પ્રશ્નો મુદ્દે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વડોદરામાં આજે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે અરુણ મહેશ બાબુએ ચાર્જ સંભાળ્યો છે। મ્યુનિસિપલ કમિશનર નવા આવ્યા છે, પણ વડોદરાના પ્રશ્નો તો એ જ જૂના પુરાણા છે, જેનો નિવેડો હજુ સુધી આવ્યો નથી, જેને લઈને પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવત દ્વારા નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનરની શુભેચ્છા મુલાકાત લીધી હતી। તેમણે પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે જ વડોદરા શહેરના સળગતા પ્રશ્નોને લઈને અમીબેન રાવત દ્વારા નરેન્દ્ર રાવત દ્વારા આવેદનપત્ર આપી પ્રશ્નોના નિરાકરણની માંગણી કરી હતી। અમીબેન રાવતે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કમિશનરનું સ્વાગત કરી તેમને વડોદરાના પ્રશ્નોથી અવગત કર્યા છે। ખાસ કરી વિશ્વામિત્રી નદીના માનવ સર્જિત પૂરમાં દબાણ ખોલવા એનજીટીના આદેશ પ્રમાણે કાર્ય થાય, અગાઉનું જે સિસ્ટમ તૂટી ગયું છે તેને રિવાઇવ કરવા સાથે ભૂકી નદી મુદ્દે પણ આવેદનપત્ર આપ્યું છે। પાણી, ડ્રેનેજ સહિતના તમામ પ્રશ્નો પણ ધ્યાન દોરતો પત્ર લખ્યો છે। ડિમાન્ડ કરી છે કે આવનાર દિવસોમાં આનું આયોજન થાય, સ્ટ્રીટ વેન્ડર પોલિસી એક્ટનો અમલ થાય, સ્ટે એનિમલ કેટલ માટે યોગ્ય વ્યવસ્થા થાય, પાર્કિંગ પોલિસી અને શહેરના સોલિડ વેસ્ટના પ્રશ્નો પર ધ્યાન દોર્યું હતું। મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુએ આજે ચાર્જ લીધો, પુષ્પગુચ્છથી એમને વેલકમ કર્યા છે અને સાથે સાથે વડોદરા શહેરના બર્નિંગ ઇશ્યુઝને અવગત કરતા એક પત્ર બી આપ્યો છે, જેને ભવિષ્યમાં કયા ઇશ્યુઝને હેન્ડલ કરવા જોઈએ, પ્રાયોરિટાઇઝ કરવા જોઈએ એ બાબતે એક પત્ર બી આપ્યો છે। ખાસ કરીને વિશ્વામિત્રી નદી, વડોદરા શહેરમાં ગત વર્ષે જે પૂર આવ્યું અને છેલ્લા 15 વર્ષમાં જે રીતના 11 વારથી વધુ વખત વિશ્વામિત્રી નદીએ વડોદરા શહેરને ગમરોડ્યું છે। કોઈ બી શહેરનો વિકાસ જો દર વર્ષે આવા પૂરની પરિસ્થિતિ આવે તો થઈ જ ના શકે। વિશ્વામિત્રીના દબાણો ખોલવા માટે સિકોન એન્જિનિયરિંગનો જે રિપોર્ટ છે એ રિપોર્ટને પબ્લિશ કરી ડીઆઈએલઆરના નકશા પ્રમાણે નદીનો ડિમાર્કેશન જમીન પર થાય અને તમામ દબાણો દૂર થાય, ઇન્ક્લુડિંગ એનજીટીના આદેશ પ્રમાણે જે અગોરા મોલ અને સયાજી હોટલને ભીમનાથ આગળના સ્પેસિફિકલી મેન્શન્ડ દબાણ છે, એના સિવાય અન્ય દબાણો જે અને સાથે સાથે વિશ્વામિત્રીની ટ્રિબ્યુટરીઝ અને એને જે તળાવો છે જેનાથી આખી એક સિસ્ટમ એવી ડેવલપ થતી હતી કે વડોદરા શહેરને પૂરમાંથી રાહત મળતી હતી, એ આખી સિસ્ટમને નેટવર્ક જ્યારે તૂટી ગયું છે તો એ રિવાઇવ કરવા માટે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદન આપ્યું છે અને સાથે ભૂખી નદી છે તેને વડોદરા શહેરની વચ્ચે ગોલ ગોલ ફેરવવાના જે આયોજન કરી રહ્યા છે, નાગરિકોના પૈસા અને નાગરિકોનો સમય અને એમને જે હેરાનગતિ આના લીધે થશે ને જે વિસ્તારોમાં કોઈ દિવસ પાણી નથી ભરાયા ત્યાં ભવિષ્યમાં પાણી ભરાશે એ બાબતે બી એમને અવગત કરાવ્યા છે ને એમને વડોદરા શહેરના પાણી, ડ્રેનેજ અને તમામ ઇસ્યુઝ પર એમનું ધ્યાન દોરતો આ પત્ર લખ્યો છે અને ડિમાન્ડ કરી છે કે આવનાર દિવસોમાં આનું આયોજન થાય, સ્ટ્રીટ વેન્ડર પોલિસી એક્ટનો અમલ થાય, સ્ટે એનિમલ્સ કેટલ માટે યોગ્ય વ્યવસ્થા થાય અને સાથે પાર્કિંગ પોલિસી અને બીજા જે શહેરના બર્નિંગ ઇસ્યુઝ છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં એના પર બી ધ્યાન દોર્યું છે।